પર ફંડામેન્ટલ્સ જાણી લઈએ. ખુશી, એશિયન પેઇન્ટ્સ 1.5% ઉપર 2600 ડેઝ હાઈના લેવલ પર અત્યારે જે એશિયન પેઇન્ટ્સમાં આપણને કારોબાર થતો બતાવી રહ્યો છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો ફંડામેન્ટલી આ કંપનીને? તો આપણે એશિયન પેઇન્ટ્સની વાત કરશું તો એશિયન પેઇન્ટ્સમાં હમણાં આપણે જોઈ રહ્યા છે પ્રાઇસ સ્ટોકના પ્રાઇસ પર એક સારો એવો આપણને વધારો જોવામાં આવી રહ્યો છે. અને અગર આપણે ફાઇનાન્શિયલ્સ જોઈ લઈશું કંપનીના, તો પાછલા ક્વાર્ટર્સમાં અગર આપણે જોઈશું તો કંપનીએ સારા એવા માર્જિન્સ રિપોર્ટ કર્યા છે. રેવન્યુમાં પણ કંપનીએ સારી એવું પ્રોફિટેબિલિટી રિપોર્ટ કરી છે અને કંપની સ્ટેબિલિટી મેન્ટેન કરી શકી છે એના રેવન્યુના રિપોર્ટિંગના અંદર. પ્રોફિટેબિલિટી પણ અગર આપણે જોઈશું તો લાસ્ટ વાળો ક્વાર્ટર કંપનીના માટે ઘણો સારો હતો. સારા એવા લેવલ્સ પર કંપનીએ પ્રોફિટ ઓલ ટાઈમ હાઈ પ્રોફિટ કંપનીએ રિપોર્ટ કર્યું હતું. અને કંપની જે ડેકોર સેગમેન્ટમાં પણ એન્ટર કરી રહી છે, ત્યાં નવા ઇનિશિયેટિવ્સ લઈ રહી છે, નવા સેગમેન્ટ્સમાં એન્ટર કરી રહી છે. જ્યાં આપણે જોઈ રહ્યા છે કે આ જે સ્ટોક્સ સેક્ટર છે એના અંદર આપણે કંપનીને કોમ્પિટિશન પણ જોવામાં આવી રહી છે. પણ કંપની કોમ્પિટિશનને ફેસ કરવા માટે કમ્પેરેટિવ પ્રેશર્સને ફેસ કરીને નવા ઇનિશિયેટિવ્સ અને નવા સેગમેન્ટ્સમાં એન્ટર કરીને એ લોકોના માર્જિન્સ પણ સ્ટેબલ રાખે છે. કેમ કે આ જે પેઇન્ટિંગ ઓવરઓલ પેઇન્ટ સેક્ટર છે એમાં આપણે જોઈ રહ્યા છીએ કે વચ્ચે બહુ કરેક્ટિવ એક ફેઝ હતું જ્યાં કંપની એ લોકોના માર્જિન્સ અને પ્રોફિટ્સ સ્ટેબલ મેન્ટેન કરવા કંપનીને પ્રોબ્લેમ થઈ રહી હતી કે એ લોકોના ઓપરેશનલ એફિશિયન્સીમાં જે કમ્પેરેટિવ પ્રેશર્સ કંપની ફેસ કરી રહ્યા હતા. પણ અગર આપણે જોઈશું એશિયન પેઇન્ટ્સ એક લીડિંગ કંપની છે જે એનું હોલ્ડ પહેલાથી માર્કેટમાં બનાવીને રાખ્યું છે અને કશે ના કશે લેગેસી જે ટ્રસ્ટ જે કંપનીના પાસે છે એ કશે ના કશે કંપનીને બહુ હેલ્પ કરી રહ્યું છે હમણાં. અને પ્લસ જે ટ્રસ્ટ સાથે કંપની નવા સેગમેન્ટ્સમાં જે હમણાં એન્ટર કરી રહી છે, ઇનિશિયેટિવ્સ લઈ રહી છે. મને લાગે છે જે કિચન છે, બાથવેર સેગમેન્ટ્સ છે એમાં પણ કંપનીએ હમણાં એમનું પ્રેઝન્સ વધારે છે. અને મેનેજમેન્ટના તરફથી આપણને કમેન્ટ્રીઝ પણ આવેલી હતી કે જેમાં એ લોકોનું ફોકસ રહેશે કે આપણા જે બીજા સેગમેન્ટ્સ પણ છે, એ લોકોના નોન કોર એરિયાઝ પણ છે કંપનીના, એમાં પણ એ લોકો ફોકસ કરીને હજી એ લોકો ડેવલપમેન્ટ્સ લાવીને એ લોકોનું રેવન્યુ અને પ્રોફિટેબિલિટી હજી વધારવાની આવશ્યકતા એમાં આવી શકે છે આપણા માટે. તો લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બેઉ હું જોઈશ તો એશિયન પેઇન્ટ્સ એક સારો એવો કાઉન્ટર આપણા માટે રહી શકે છે. તો લોંગ ટર્મ શોર્ટ ટર્મ બંને પર એક વ્યૂ પોઝિટિવ આપણે એશિયન પેઇન્ટ્સ માટે બનતો જોઈ રહ્યા છે.